જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. બોડાણા માટે વાલો 72 મણ ના થાય છે. અને એ જ પરમાત્મા જ્યારે ગંગાબાઈ ની વારીએ તોલ્યા તારે 1.25 વાલ થાય છે. એકના માટે 72 મણ નો થાય છે ને એકના માટે 1.25 વાલ થાય છે. થાય કે ના થાય? આપણો જે બનેવી થાય છે ને એ કોકનો હારો થાય છે. એવો આપણે જેને બનેવી કહીએ છીએ ને એવો જ કોકનો હારો થાય છે. આપણે જેને જમાઈ કહીએ છીએ ને એવો જ કોકનો છોકરો થાય છે કે નહીં થતો? તમે જેને જે માનો છો ને એ કોકને એના માટે કશું થયો છે. વણે ઓછો રૂપ ધારણ નહીં કર્યો, બધો બહુ રૂપ ધારણ કર્યો. આવો બહુ રૂપી છે ને. તમારે કયા નામે ઓળખવો છે? તમારે કયા નામે એને મળવું છે? એ જો તમારે જે નામે મળવું હોય એ નામ તમારે નક્કી કરી લેવું પડે. અને નામ લઈને જાઓ એટલે તરત મળી જાય. તમે જેને હારો કોસો, બનેવી કોસો, જમાઈ કેશો, કાકો કોસો, ફુવા કોસો, જે કઈ કોસો એમનું નામ તમે લઈને જાઓ એટલે એ વ્યક્તિ તમને મળી જાય. અને એ મેળવવા માટે અને મળવા માટે આખું વિશ્વ કેદારવાનું ન્યાકર્યું છે ઘેરથી. બધાને પરમાત્માને મળવું છે, પણ એ રહેશે કઈ, એ છે કેવો એ ખબર નહીં. એટલે નહીં મળતો. આ ફેરા એટલે પાછા પડે. રામચંદ્ર અયોધ્યા નીકળીને જ્યારે વનવાસ જતા હતા તારે રસ્તામાં પેલો નાવિક મળ્યો, નાવડું ચલવા વાળો નાવિક, આ કિનારે થી પેલે કિનારે લઈ જવા વાળો. એને નામ સાંભળેલું કે રામચંદ્ર નામના કોઈ છે, પણ જોયેલા નહીં. વિઠ્ઠલ અહીં ઘણા ખરા એવા છે જેમણે અમને મોબાઈલમાં જોયા છે પણ હજુ રૂબરૂ નહીં જોયા. વાયદાય ચાલે છે, મહારાજ તમને મળવું છે, મળવું છે, મળવું છે. ફોન ઉપર વાતોય થાય છે, પણ આપણે હોભરીએ ફોન ઉપર વાતો કરીએ એમાં ફેર છે. મળવા બધાય માગે છે ને ઓળખવા માટે બધાય માગે છે, પણ એ છે કઈ એની ખબર નથી એટલે એ મળતા નથી. તમે જેને મળવા માંગો છો એ તમારે ને એમને કેટલું અંતર છેટું છે એનું માપ કાઢવું પડે, એનો તાગ કાઢવો પડે ને એને કોઈક ઓળખવા વાળો હોય એનો સંગ કરવો પડે. કે ના કરવો પડે? રાજા રણછોડ બને આપણા ભક્તોની વારે દોડ્યા જાય. દ્વારકાથી વાલો ડાકોર આયા, સાક્ષાત બોડાણો લાયો.
તોય ડાકોર વાળા પાછા દ્વારકા જાય હેડી લો. પેલો થેક દ્વારકા થી બોડાણો ડાકોર માં લાયો, તાર ડાકોર વાળા આ બાજુ વાળા ઠેક દ્વારકા જાય છે. હેલું કરી આલ્યું સીધું, તોય હજુ લંબાઈ કોરવા તો જાય છે. અમને જેમ તેમ કરીને લોબુ જ કરવું છે. હમણે જેમ તેમ કરીને લોબુ કરવું, હમણે ટૂંકું નહીં કરવું. પેલા ટૂંકું કરી આલતા ગયા. એથી આગળ વધીને કહીએ તો ડાકોર થી જ આપણા જમનાદાસ મહારાજ પેટલા જ લાયા. તોય પેટલા દ્વારા પાછા દર પૂનમે ડાકોર જાય. હે વિઠ્ઠલ અને જાય જ ને ભાઈ. કેમ? જુઓ યા જગતમાં સદ ગુરુ કેવા, જેને જેવી ભાવના તેના માટે તેવા, જેને જેવી ભાવના તેના માટે તેવા. કંકુને કાજલ દેવથી અભેવા, કંકુને કાજલ દેવથી અભેવા. મધ્ય મળે તો સમજી રે લેવા, મધ્ય મળે તો સમજી રે લેવા. ઘાટે જુએ તેને પદાર્થ જેવા, ઘાટે જુએ તેને ઘરેણા જેવા. ઘાટે જુએ તેને ઘરેણા જેવા, ઘાટે જુએ તેને ઘરેણા જેવા. સમજણમાં જોતો કનકના જેવા, સમજણમાં જોતા કનકના જેવા. સોનીના દુકાનમાં જઈને કોઈએ હોનું માગ્યું? હે? સોનીના દુકાનમાં જઈને કોઈ હોનું માગતા નહીં. તો શું માગે? વેટી આલો, દોરો આલો, લોકેટ આલો, ચેન આલો એમ માગે છે. તો આ હોનું કોઈ માગતા નથી. હે? હવે એ હોની કિંમત સોની કરે છે? વેટીની નહીં, જગદીશ હોનાની કરે છે. હવે આપણે સોની કરાવીએ છીએ? વેટીની. જો આ વેટી કેટલાની થાય છે. હવે તમારે મન વેટી છે, પણ હોનીને મન વેટી નથી, એને તો હોનું છે કે નહીં? હવે અહીં તમારે મન શું છે? પણ આ વાત કોના માટે છે? જેના માથે કોઈ સદગુરુ હોય એના માટે છે. કેમ કે અહીં તો ગુરુ વિનાનો નુગરો, ગુરુ નિગમ શું જોણે મારવાલા.
ખાખરાની ખિસકોલી સાકર સવાદ શું જોણે મારવા હે દેડકાને ખિસકોલીને ભયબંધી થઈ ગઈ. દેડકાને ખિસકોલીને ભયબંધી થઈ. આ ખિસકોલી નારિયેળ ઉપર ઘર બનાવેલું પા જગદીશ નારિયેળ ઉપર ઘર બનાવેલું. હવે આના થડિયામાં નારિયેળીના થડિયામાં જ પેલો દેડકો રહે. તે દરરોજ પેલી ખિસકોલી ઉતરે ને ચઢે ઉતરે ને ચઢે ઉતરે ને ચઢે. દેડકો યાદ બેહી રહેલો. દરરોજ જુઓ કા ખિસકોલી દરરોજ ચઢે ઉતરે ચઢે ઉતરે. હે જગદીશ વાતે કરતા 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 દરરોજ મળે અને વાતચીત કરે ને પાછા થોડું બેહે ઉઠે એમાં ભયબંધી થઈ ગઈ. એક દાડે દેડકાએ ખિસકોલીને કહ્યું, દેડકા ભાઈ ખિસકોલી બોવાનતા કે હા કે સાલું તમે આટલા બધા ઊંચા ચઢોતા મન ના લઈ જાવ ઉપર. રમણ ખિસકોલીએ કહ્યું કે દેડકા ભાઈ લઈ જાવ ને તમને આકાશ ગમન કરાવું. કહો આટલું ઊંચે લઈ જાઉં કે તમને હેડો. પણ શરત એટલી કે શું કે તમારો સ્વભાવ તમારે ભૂલી જવો પડે. કેવો સ્વભાવ? આ ઠેકડા મારવાનો. આ જે ઠેકડા મારો છો ને એ ઉપર ગયા પછી ઠેકડા ના મરાય. લઈ જાઉં તમને પણ તો આગળ તમને ગયા પછી તમારે શાંતિથી બેહવાનું. પછી તમે ઠેકડા મારવા જાવ તો ગયા સમજી લે. દેડકા ભાઈએ કહ્યું કે ખિસકોલી બોન કશો વાંધો નહીં, હું નહીં ઠેકડો મારું, હું નહીં ઠેકડો મારું. ખિસકોલી એના પીઠ ઉપર બેહાડી ખિસકોલી ઉપર લઈ ગઈ ને હમણાં મારામ બેહાડ્યા. બેહો હવે કે ખિસકોલીએ કહ્યું, દેડકા ભાઈ હવે તમે મારે ઘેર આયા એટલે તમે મારા મહેમાન કહેવાય. તમારા માટે હું નાસ્તાની વ્યવસ્થા કરું. તો લગીને તમે આ જગ્યાએ શાંતિથી બેહો અને બહુ ફરવાનું નહીં. જે જગ્યાએ બેઠા અહીંયા ચોફેર ફરજો. આ બધું તમને દેખાશે દેખાય છે. દેડકે ઉપર બેઠા બેઠા જોવા માંડ્યો. ખુશ ખુશ થઈ ગયો. સાલું શું દુનિયા છે. હે આ હા 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 શું દુનિયાનો નજારો છે. એટલો મનમાં હરખ 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 થવા લાગ્યો. આનંદમાં આવી ગયો. ભાવ વિભોર બની ગયો. ખિસકોલી નીચે ઉતરી એમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવા માટે. દેડકા ભાઈ માટે સરસ મજાનો નાસ્તો લઈને આવતા હતા. આ બાજુ દેડકો જોવે છે. જોયા પછી અને જોતે 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 પ્રતાપ એ જો બેઠો તો એના છેટે એક જીવડું બેઠું. આમ જીવડાને બેસવું, દેડકાની નજર પડવી અને જે કદી સ્વભાવ ભૂલ્યો માર્યો ઠેકડો. જીવડું તો જતું રહ્યું પણ આ બંદા પડ્યા ન્યા છે. બંદા પડ્યા તો પડ્યા મહારાજ. પ્રાણ પંખેડું ઉડી ગયું. ફેદે ફેદા ઉડી ગયા. ખિસકોલીને હરખ માતો નથી. નાસ્તો લઈને આવે છે. થળીએ ચડવા જાય છે ને જોયું તો દેડકા ભાઈ ન્યાચે પડેલા. અરે રે 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 કે ખિસકોલીએ વિચાર્યું 100% દેડકાએ ઠેકડો માર્યો. ભાઈ દેડકાએ ઠેકડો. વેલા વેલા ઉપર જઈને તપાસ કરી તા તો દેડકા રહેલા નહીં. નેચે પ્રાણ પંખેડ ઉડી ગયું. ખિસકોલીને બહુ દુઃખ થયું કે મારું હારું
દેડકો પોતાનો સ્વભાવ ના ભૂલ્યો.